નમસ્કાર મિત્રો, વિદ્યા મંદિર સ્ટડી ઓનલાઈન ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે આરટીઆઈ એક્ટ 2005ના આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરીશું કે જેઓ પરીક્ષામાં વારંવાર પૂછાય છે. તો મિત્રો સાથે સાથે નોટબુક રાખજો, જેથી કરી તમે વધારાની વિગત હોય તે પણ નોંધ કરી શકો છો. તો પહેલો પ્રશ્ન છે, માહિતી અધિકાર કાયદો સૌપ્રથમ કયા દેશે લાગુ કર્યો? ઓપ્શન એ સ્વીડન, ઓપ્શન બી ફ્રાન્સ, ઓપ્શન સી અમેરિકા, ઓપ્શન ડી ઇટાલી. તો આપણે આન્સર જોઈએ તો કે આન્સર છે એ સ્વીડને સૌપ્રથમ આ કાયદો પોતાના દેશમાં લાગુ કર્યો હતો. સ્વીડને માહિતી અધિકાર કાયદો સૌપ્રથમ ક્યારે લાગુ કર્યો? ઓપ્શન એ 1666, ઓપ્શન બી 1866, ઓપ્શન સી 1966, ઓપ્શન ડી 1766. તેનો આન્સર જોઈએ 1766માં છે આ સ્વીડનમાં કાયદો અમલમાં હતો. ત્યારબાદ આપણે પ્રશ્ન જોઈએ, ભારતમાં માહિતી અધિકારનો કાયદો લોકસભામાં ક્યારે પસાર થયો? તો એ ઓપ્શન એ 12 મે 2005, ઓપ્શન બી 11 મે 2005, ઓપ્શન સી 15 જુલાઈ 2005, ઓપ્શન ડી 15 જૂન 2005. તો આનો આન્સર છે 11 મે 2005. હવે 11 મે 2005 આ દિવસે માહિતી અધિકાર આરટીઆઈ ખરડો ભારતીય સંસદના નીચલા ગૃહ એટલે કે લોકસભામાં પસાર કરવામાં આવ્યો હતો. જ્યારે ઓપ્શન એ છે 12 મે 2005, તો કે આ દિવસે ખરડો સંસદના ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યો હતો. અને 15 જૂન 2005 તો કે આ દિવસે આ કાયદાને તત્કાલ રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. અને 15 જુલાઈ 2005 એ છે આ કાયદા સાથે કોઈ પણ રીતે સંબંધિત નથી. તો આપણો જવાબ શું આવશે? 11 મે 2005 આવશે કે જ્યારે લોકસભામાં આ કાયદો પસાર થયો હતો. ત્યારબાદ પ્રશ્ન છે, રાજ્યસભાએ માહિતી અધિકાર કાયદો 2005 ક્યારે પસાર કર્યો? કે આપણે આગળના જ પ્રશ્નમાં એનો જવાબ જોયો હતો. તો જવાબ આવશે 12 મે 2005 આવશે. હવે આગળ જોઈએ આપણે, રાષ્ટ્રપતિએ માહિતી અધિકાર અધિનિયમ 2005ને ક્યારે મંજૂરી આપી? તો કે ઓપ્શન એ 15 જુલાઈ 2005, ઓપ્શન બી 11 મે 2005, ઓપ્શન સી 12 મે 2005, ઓપ્શન ડી 15 જૂન 2005. તો આપણે આગળ વાત કરી હતી એમ કે 15 જૂન 2005ના દિવસે કાયદાને તાત્કાલિક રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ દ્વારા અમને મંજૂરી આપવામાં આવી હતી. તો આપણો આન્સર આવશે ડી 15 જૂન 2005 આવશે. ત્યારબાદ પ્રશ્ન છે, નીચેનામાંથી કયું માહિતી અધિકાર અધિનિયમ 2005 સાથે સંબંધિત નથી? અહીંયા એમ છે કે નીચેનામાંથી કયું વાક્ય માહિતી અધિકાર અધિનિયમ 2005 સાથે સંબંધિત નથી? તો એ છે તે ભ્રષ્ટાચારને કાબૂમાં રાખે છે. આ વાક્ય બરોબર છે. બી ઓપ્શન છે તે જનતાને જાણવાનો અધિકાર આપે છે. આ વાક્ય પણ બરોબર છે. ઓપ્શન સી છે તે વિકાસ માટે જરૂરી નથી. તો આ વાક્ય આ સેન્ટેન્સ બરોબર નથી. ઓપ્શન ડી છે તે મૂળભૂત માનવ અધિકારોની શ્રેણીમાં આવે છે. તો આન્સર આવશે આપણો સી, તે વિકાસ માટે જરૂરી નથી. ત્યારબાદ પ્રશ્ન છે, જમ્મુ કાશ્મીર સિવાય બાકીના ભારતમાં માહિતી અધિકાર કાયદો ક્યારે લાગુ કરવામાં આવ્યો? એને કે જમ્મુ કાશ્મીરને બાદ કરતા આ કાયદો ભારતમાં ક્યારે અમલમાં આવ્યો? તો આન્સર આવશે 15 જૂન 2005 આવશે. માહિતી અધિકાર કાયદો 2005 ક્યારે ઘડવામાં આવ્યો? તો
તો ઓપ્શન એ છે 15 મે 2005, ઓપ્શન બી 15 જુલાઈ 2005, ઓપ્શન સી 15 જૂન 2005, ઓપ્શન ડી 15 ઓગસ્ટ 2005. તો આનો જવાબ આવશે સી 15 જૂન 2005. જ્યારે રાષ્ટ્રપતિ દ્વારા એને મંજૂરી મળી ત્યારથી જ આ અમલમાં આવ્યો છે. ત્યારબાદ છે કે માહિતી અધિકાર અધિનિયમ 2005 ક્યારે સંપૂર્ણપણે લાગુ કરવામાં આવ્યો? કે સંપૂર્ણપણે ક્યારે આ લાગુ થયો? જ્યારે આ લાગુ થયો હતો ત્યારે તો અમુક જ કલમો હતી તે લાગુ થઈ હતી. તો આખા દેશમાં છે આખો કાયદો આ અમલમાં ક્યારે આવ્યો હતો? તો ઓપ્શન છે એ 12 ઓક્ટોબર 2005 ના રોજ આ સંપૂર્ણપણે આ કાયદો યાની કે બધી જ કલમો અને પ્રકરણોના લાગુ થયા હતા. હવે ત્યારબાદ છે પ્રશ્ન કે માહિતી અધિકાર અધિનિયમ 2005 તેની બધી જોગવાઈઓ સાથે ક્યારે સંપૂર્ણપણે લાગુ કરવામાં આવી? અહીં જો બધી જોગવાઈ એટલે બધી કલમો સાથે ક્યારે લાગુ કરવામાં આવી? આગળનો પ્રશ્ન તો એના જ મળતો આવે છે એટલે જવાબ એનો 12 ઓક્ટોબર 2005 જ આવશે. તો કે ઓપ્શન એ છે 12 નવેમ્બર 2005, ઓપ્શન બી 15 જૂન 2005, ઓપ્શન સી 15 જુલાઈ 2005, ઓપ્શન ડી 12 ઓક્ટોબર 2005. તો આપણે પેલા જ્યારે આ કાયદો છે એ સૌપ્રથમ જ્યારે લાગુ થયો અમલમાં આવ્યો હતો ત્યારે અમુક જ કલમો હતી. તો કે કઈ કઈ? તો કે કલમ 4 ની પેટા કલમ 1, કલમ 5 ની પેટા કલમ 1 અને 2, કલમો 12, 13, 15, 16, 24, 27 અને 28 ની જોગવાઈ તરત જ અમલમાં આવી હતી. ખાસ યાદ રાખજો મિત્રો. તો કે કલમ 4 ની પેટા કલમ 1, કલમ 5 ની પેટા કલમ 1 અને 2, પછી કલમો ડાયરેક્ટ તો કે 12, 13, 14 ની અહીંયા લેવાની એટલે કે 12, 13, 15, 16, 24, 27 અને 28 આ એટલી કલમોથી તરત જ લાગુ કરવામાં આવી હતી. અને એના પછી 120 દિવસની અંદર આ સંપૂર્ણ કાયદો છે એ અમલમાં આવ્યો હતો. એટલે આનો જવાબ આવશે 12 ઓક્ટોબર 2005 આવશે. હવે માહિતી અધિકાર કાયદાનો અમલ કરવાનો પ્રયાસ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું હતું? ભાઈ અહીંયા પ્રયાસ કર્યો હતો, લાગુ કર્યો હતો નહીં. તો ઓપ્શન એ કર્ણાટક, ઓપ્શન અહીંયા બી તમિલનાડુ, ઓપ્શન સી જમ્મુ કાશ્મીર, ઓપ્શન ડી ગોવા. તો અહીં આન્સર જોઈએ આપણે તો કે કર્ણાટક રાજ્ય એવું હતું કે જેમને છે ને ઈસવીસન 1988 તો કે આ કાયદો અમલ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વિધાનસભા તે પાસ થયો હતો નહીં. જો આવું પૂછે ધ્યાન રાખવાનો, પ્રશ્ન ઉપર ખાસ ધ્યાન રાખજો કે અમલ કરવાનો પ્રયાસ ભારતનું કયું એવું પ્રથમ રાજ્ય હતું કે જેમને અમલ કરવાનો પ્રયાસ કર્યો હતો? તો અહીંયા આવશે કર્ણાટક. ત્યારબાદ પ્રશ્ન છે માહિતી અધિકાર કાયદાનો અમલ કરનાર ભારતમાં સૌપ્રથમ રાજ્ય કયું હતું? જો પ્રયાસ કર્યો હતો તો કે કર્ણાટક હતો. અહીં પ્રશ્ન છે કે ભારતમાં માહિતી અધિકાર કાયદો અમલ કરનાર સૌપ્રથમ રાજ્ય કયું હતું? તો કે ઓપ્શન એ કર્ણાટક, બી તમિલનાડુ, સી જમ્મુ કાશ્મીર અને ડી ગોવા. તો આપણે અહીંયા જોઈએ તમિલનાડુ. કયું રાજ્ય હતું? તો કે તમિલનાડુ એ રાજ્ય હતું કે તેમને સૌપ્રથમ આ માહિતી અધિકાર કાયદો અમલમાં મૂક્યો હતો. ત્યારબાદ જોઈએ તમિલનાડુએ તેના રાજ્યમાં માહિતી અધિકાર કાયદો ક્યારે લાગુ કર્યો? ઓપ્શન એ 1987, ઓપ્શન બી 1997, ઓપ્શન સી 2005, ઓપ્શન ડી 2000. તો અહીંયા શું આવશે? ઓપ્શન બી. તો કે ક્યારે? 1997 તેમને લાગુ કર્યું હતું. ત્યારબાદ પ્રશ્ન છે માહિતી અધિકાર અધિનિયમ 2005 લાગુ કરનાર ભારતનું બીજું રાજ્ય કયું પ્રથમ રાજ્ય હતું? અહીંયા પ્રશ્ન એવો સમજવાનો છે કે ભારતનું બીજું રાજ્ય કયું એવું હતું કે જેમને માહિતી અધિકાર અધિનિયમ 2005 ને લાગુ કર્યો હતો? તો ઓપ્શન એ કર્ણાટક, ઓપ્શન બી જમ્મુ કાશ્મીર, ઓપ્શન સી તમિલનાડુ અને ઓપ્શન ડી ગોવા.
તો અહીં જોઈએ આપણે એનો આન્સર. આમ તો તમે ઓપ્શન જોવો ત્યાં જ ખબર પડી જાય ભાઈ કર્ણાટક, તો એને શું કર્યું હતું? પ્રયાસ કર્યો હતો. ઓપ્શન બી જમ્મુ કાશ્મીર, તો કે એમાં તો એવું કીધું હતું કે જમ્મુ કાશ્મીર સિવાયને લાગુ પડશે. અને ઓપ્શન સી છે એ તો તમિલનાડુ, તો કે એ તો પ્રથમ રાજ્ય હતું. તો એના સિવાયનો ઓપ્શન કયો બચે છે? તો કે ડી ગોવા રાજ્ય હતું, એ બીજા નંબરનું રાજ્ય હતું. ત્યારબાદ પ્રશ્ન જોઈએ કે 2005 પહેલા ભારતમાં કેટલા રાજ્યોએ માહિતી અધિકાર કાયદો લાગુ કર્યો હતો? તો કે ઓપ્શન એ 7 રાજ્યો, ઓપ્શન બી 9 રાજ્યો, ઓપ્શન સી 11 રાજ્યો, ઓપ્શન ડી 13 રાજ્યો. તો અહીં આપણે જોઈએ કુલ ટોટલ 9 રાજ્યોએ 2005 પહેલા માહિતી અધિકાર કાયદો લાગુ કર્યો હતો.